उनका श्री जय भद्रश्रा नामी नदी किनारे બેસીને સત્યનારાયણ ભગવાન વિષ્ણુનું વ્રત પૂજન કરે છે, કથા કરે છે। સંતાન નથી, સંતાન પ્રાપ્તિ માટે ભગવાનની કથા કરવી પડે છે। ભગવાન છે સંતાન આપીશ, ભાવથી પૂજા કરજો, શ્રદ્ધાથી કરજો। માતા પિતાજીનું બ્રાહ્મણનું પ્રવચન સાંભળીને કથા કરી લેશો, કથા સાંભળશો તો ભગવાન તમારો કથાનો સ્વીકાર કરશે। व्यापार अर्थे जवान छड़ी दीधुं। कन्या कलावती लीलावती દિવસે દિવસે મોટી થવા લાગી। પોતાની બેનપણીઓ સાથે રમવા જાય છે। દીકરી ઉંમરલાયક થાય છે, એના માટે બે સારા મુહૂર્ત થયો તો પણ સુધી આવો। દેવતે કાંચન નામના નગરમાં જાય છે। ત્યાં વાણિયાના બે પુત્ર છે, સુંદર છે, ગુણવાન છે, બુદ્ધિશાળી છે। ભગવાનની પૂજા પાઠ કરે છે, કથા કરે છે અને કથા વાંચે છે। વાણિયાના પુત્રની સાથે દીકરીના લગ્ન કરતો। लग्न करवा माटे तैयार छे। दीकरी कथा करवा माटे तैयार छे, पण पूजामां विधिमां विघ्न हरता आवी गयो। केम? भगवाने दीकरीना घरमां घणुं बधुं धन लक्ष्मी आपी दीधुं। रात्रे चोर लोको बेसी गया, बधुं चोरी करीने जता रह्या छे। तो दीकरी घरे मूकी थई गई छे। गरीब ते बावरीमां चिंतामां पड़ी गया छे। अन्न माटे भिक्षा मांगवा माटे घेर घेर भटकवा लागी। कन्या कलावती लीलावती ब्राह्मण ने त्या भिक्षा मांगवा माटे जाय छे। तो ब्राह्मण शुं करे छे? भगवाननी कथा करे छे, पूजा पाठ करे छे। भगवानना मंदिरे जशे। ओटला पर बेसो, 5 अध्याय सांभळशो, कथा सांभळशो तो त्यां शुं मळशे? पाणीनो सहारो मळशे। जे कई भगवाननी अगर प्रसाद मूक्यो छे ए प्रसाद मळशे। प्रसाद लईने घरे पहोंची माने पिताजीए प्रश्न पूछ्यो के दीकरी तू क्यां गई थी बेटा? दीकरी कहे छे के मां सुंदर मजानी भगवाननी कथा चालती हती। भगवानना मंदिरे भगवान ने बेसीने नमस्कार कर्या, प्रणाम कर्या, 5 अध्याय सांभळ्या, कथा सांभળી, प्रसाद मळ्यो अने भगवाने जवाब आप्यो के सूर्यनारायण भगवान आवता પહેલા ધન લક્ષ્મી પાછું મળી જશે। એ જવાબ સાંભળીને માં તૈયારીમાં પાછી આવી છું। માતા વિદ્યાજી કહે છે મને ભગવાન પર વિશ્વાસ છે અને શ્રદ્ધા છે, એમને જ આપેલું ધન લક્ષ્મી પાછું મળીવાનું છે, એમાં કોઈ શંકા નથી। માતા પિતાજી બધા ખુશ થઈ ગયા। ચલો બધા ભેગા મળીને મંદિરે ચાલ્યા। બધા ભેગા મળીને ભગવાનની કથા ચાલુ કરી દીધી, પૂજા ચાલુ કરી દીધી। ભગવાન ત્યાં પ્રસન્ન થઈ ગયા। જે કઈ ધન લક્ષ્મી ચોરી કરીને કતાર્યા હતા એ ચોર લોકો ભગવાનના મંદિરે નાખીને ચાલ્યા કતાર્યા। ભગવાન ખુશ થઈ ગયા કે તારું ધન લક્ષ્મી ત્યાં નાખીને ગયા છે, એ તું લઈ જા। રાજાની આજ્ઞા પ્રમાણે ફરી સિપાહીને આજ્ઞા આપી હવે ચોર લોકોને મારી સાથે પકડીને લાવો। સિપાહીઓ દોડતા દોડતા એક રત્નાપુર નામનું શહેર આવે છે, ત્યાં જાય છે। બંને ચોર લોકોને પકડી પાડ્યા। પકડીને રાજા પાસે લાવ્યા એટલે રાજાએ સજા શું કરી? સૌ પ્રથમ એમને દોયડા બાંધી દીધા, બેડીઓ પહેરાવી મોટા મજબૂત ખેતરમાં પૂરી દીધા। બંને ચોર લોકો રડે છે અને કગરે છે આજથી અમે કોઈનું ધન લક્ષ્મી ચોરી કરીને નહીં લાવ્યા। અને જે કઈ ધન લક્ષ્મી ચોરી કરીને ગયા હતા એ દીકરીને પણ આપી દીધું। કે ઉપરાંત બીજા કોઈનું પણ ચોરી કરીને લાવ્યા હતા ધન લક્ષ્મી એ પણ દીકરીઓને આપી દો। અમારે કઈ પણ જોઈતું નથી। ભગવાનની કૃપાથી, દેવોની કૃપાથી, બ્રાહ્મણની કૃપાથી 4 ગણું ધન લક્ષ્મી પાછું મળી ગયું। પણ ભગવાન ઉપર વિશ્વાસ હતો, શ્રદ્ધાથી પૂજા કરી એટલે પાછું મળ્યું, બાકી ન મળ્યું। હવે કે છે બંને ચોર લોકોને તમે આજ્ઞા આપો તો છોડી મૂકું। એટલે રાજાએ સવારમાં ઉઠીને સભા બેસાડી, બ્રાહ્મણોને બોલાવ્યા, ગ્રામજનોને ભેગા કરી દીધા। સિપાહીને આજ્ઞા આપી કે બંને ચોર લોકોને છોડી મૂકો। દોયડા ચડાવી નાખ્યા, બીડીઓ કઢાવી નાખી। મોટા મજબૂત ક્યાંકમાંથી જેલમાંથી બહાર લાવશે। બહાર લાયા પછી કે છે એમને સ્નાન કરવા માટે પાણી આપી દો। સ્નાન કરવા માટે પાણી આપી દો। ત્યાર પછી રાજા કહે છે એમની માટે 2 જોડી સારા કપડા લાવ્યો છું। વસ્ત્ર અલંકાર પહેરાવ્યો। વસ્ત્ર અલંકાર પહેર્યા પછી બંને ચોર લોકોને ક્યાં લઈ જાઓ? ભગવાનના મંદિરે, જ્યાં બ્રાહ્મણ કથા કરે છે, પૂજા પાઠ કરે છે, ત્યાં બંને ચોર લોકોને લઈ જાઓ। બંને ચોર લોકો ત્યાં ગયા પછી રડે છે, કગરે છે કે હે વિષ્ણુ ભગવાન, હે સત્ય ભગવાન, આજથી અમે કોઈનું ધન લક્ષ્મી ચોરી કરીને લાવીશું
ત્યારે મને ને તમને બધાને ભગવાન એકવાર માફ કરી દે. વારંવાર ભૂલ થાય મારી તમારી તો કોઈ દેવ ભગવાન માફ નથી. માફી માંગતા પહેલા મારું નામ બોલવું પડશે. નામ તો આવડતું નથી મને ભાઈ. શક્ય દેવ છે સમર્થ નથી એમ બોલીને બંને લોકોએ માફી માંગી, નમસ્કાર કર્યા, પ્રણામ કરી દીધા. અતિ શ્રી રેવા ખંડે શ્રી સત્યનારાયણ ભગવાનનો કથાનો ત્રીજો અધ્યાય સંપૂર્ણ રીતે સમાપ્ત કરું છું. શ્રી સત્યનારાયણ ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, રાજા રણછોડ કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય, આઈ શ્રી કોડિયાર માત કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. હર સત્સંગ